વાગ્યા છે 5:15 અને બ્લોગ આજે હવે ચાલુ કર્યો કારણ કે આજે આખો દિવસ બહુ બધું કામ હતું અને પછી બપોરે યામીને સૂઈ જવું હતું એટલે યામીને સુવડાવવા લઈ ગઈ હતી એટલે કાંઈ બ્લોગ ચાલુ કર્યો નહોતો ને 2 દિવસથી આ બહાર હતા એટલે ઘરમાં કામે થોડુંક વધારે હતું, કપડાં ને એવું બધું એટલે કાંઈ ફ્રી થઈ નહીં. તો હવે અત્યારે ફ્રી થઈ એટલે કરી દીધો બ્લોગ ચાલુ. તો કાંઈ નહીં, હાલો હવે આગળ શું કરી અપડેટ દેતી રહીશ. જો આવી ગયા છે એક મંદિરે, પણ કયું મંદિર છે ને એ ખબર નથી, અંદર જાય પછી ખબર પડે. શક્તિપીઠ છે માતાજીનું, પાછળનો ભાગ છે પણ અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે. બહુ સરસ મંદિર છે. માતા પાર્વતીનું શક્તિપીઠ હતું એ. મારે તો ઓલા મંદિર જવું હતું બેન. છે પશુપતિનાથ મંદિર. અંદર તો લગભગ નહીં લઈ જવા દઈએ. આ છે મંદિર. અંદર વિડીયો નહીં ઉતારા એટલે અહીંયાથી દર્શન કરી લો. અહીંયા તર્પણ વિધિ થાય છે અને અગ્નિ સંસ્કાર પણ થાય છે. અહીંયા મોક્ષ મળી જાય છે બધાને. मुझे कौन सा काम करना बोला મંદિરની બહારના દ્રશ્યો છે આ. અંદર તો જોઈ હવે લઈ જવા દે. જો ગુરુ ગોરખનાથની જગ્યા છે આ. કાઠમાંડુમાં જ છે. હવે અહીંયાથી પછી આપણે જાઉં પશુપતિનાથ. બધા જૂના જ મંદિર લાગે આપણને નેપાળમાં. હાલવાનું બહુ છે વાહ. પગથિયા ચડતા ચડતા 15 વાર બેઠી રહીશ, થાકી ગઈ. જો આ છે મનકામના દેવી. દર્શન કરી લ્યો મનકામના દેવીને. મહાદેવ મહાદેવ. જો મંદિરના દ્વાર સુધી આવી ગયા છે. અંદર તો ના પાડે છે ફોટો પાડવાની, શૂટિંગ કરવાની, એટલે બહાર નીકળીને પછી ફોટો પાડીએ. ચાલો પછી આપણે મળીએ. ચાલુ થઈ ગયું છે નેપાળમાં અને અમે નીકળવાની તૈયારી કરી છે. બાય બાય નેપાળ. બહુ મજા આવી નેપાળમાં. જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે નેપાળમાં. વાતાવરણ એકદમ ઠંડુ. જોઈ લો આ મંદિર છે. આપણે પીછે જોવો શાલિગ્રામ છે આ બધા. 1,05,000 શાલિગ્રામ છે આ બધા શાલિગ્રામ. ચા નાસ્તો કરવા ઉભા રહ્યા હતા અને રસ્તામાં આવી ગયા છે. હવે ખબર નહીં ક્યારે રાજકોટ તો હું આપણા ઇન્ડિયામાં પ્રવેશ કરી, કારણ કે નેટની બહુ પ્રોબ્લેમ છે. આવો વ્યૂ છે. બહુ દૂર દૂર મકાન છે. જુઓ કેટલા પહાડીની ઉપર મકાન છે. ગીરી ઊભા છે ચા નાસ્તો કરીને. આપણે જનકપુરી પહોંચી ગયા છે અને ત્યાંથી જાય જનકજીના મહેલમાં દર્શન કરવા. તમને અહીં બહારનો વ્યૂ બતાવવો હમણાં કેવો સરસ છે. જુઓ આ જનકપુરી કુંડ છે, કંઈ નાવાનું કેવું છે. નાનું લેક છે. હે હા, આને દશરથ કુંડ કહેવાય છે. બહુ મસ્ત છે. વાતાવરણ બહુ ઠંડુ છે.
જો આ છે એ કુંડ, રામ ભગવાને બાણ મારીને ગંગાજી પ્રગટ કર્યા હતા. જો આ છે બાણ ગંગા મંદિર. રામે બાણ મારીને ગંગાજી પ્રગટ કર્યા ને સીતા માતા નાહ્યા હતા, એટલે આનું નામ બાણ ગંગા મંદિર છે. તો ભૂતનાથ મહાદેવ, જોવો આ છે રાજા જનકના કુળદેવીનું મંદિર, એવું કહે છે બધા. ગાઈડ હારે જ આવ્યું છે. જનક રાજાના કુળદેવીનું મંદિર. અહીંયા જોવો એક કુંડ જેવું છે, મોટું નદી જેવું. રામ ભગવાન લગ્ન કરવા અહીંયા આવ્યા ને ત્યારે અહીંયા એને ઉતારો આપ્યો હતો આ મંદિરમાં, એમ કહે છે બધા. આ ઈ જગ્યા છે. જો ભૂતનાથ મહાદેવના મંદિરે અમે આવી ગયા છે. આ છે ભૂતનાથ મહાદેવનું મંદિર. તો એની ગાર્ડન નર્સરી છે. અહીંયા બધા ફોટા પડાવે છે. જો આપણે આવી ગયા છે જનકપુરી મહેલ. જનક રાજાનો મહેલ છે આ. અંદરનો વ્યૂ છે આ જનકપુરી મહેલના. અંદર આવી ગયા આપણે. હા અહીંયા અંદર લઈ જવાની ના પાડે છે. જો આ મંદિર છે અને મંદિરની પાછળની જગ્યાએ આ જે દેખાય છે ને એ સીતાજીના ને એના લગ્ન થયા ની ચારે ભાઈઓના માંડવા છે ઉપર. અને આ મંદિર રામ સીતાનું અલગ અલગ બધા કહે છે. હવે ક્યાં શું છે અંદર જાય પછી ખબર પડે. ઘણા એમ કહે છે કે જોવો અહીંયા સીતા માતાના લગ્ન થયા હતા, એટલે હવે અંદર જાય પછી આપણને ખબર પડે કે શું છે. આ બધી અશોક વાટિકા. માતાજી અહીંયા ફૂલ વીણમાં આવ્યા હતા ને, રામચંદ્રને પહેલી વાર જોયા હતા એ. મંદિર તો બધા એક ખરખા જ લાગે અહીંયા. જો આવું છે બધું અહીંનું. હવે માંડવો કયો છે એ જાય પછી ખબર પડે. ચાલો આપણે જનકપુરીથી નીકળી ગયા છીએ અને કાલે મળશું આપણે સિલીગુડી. બિહારની બોર્ડર આવવાની તૈયારી છે. નેટ ચાલુ નથી એટલે ત્યાં જઈએ પછી નેટ ચાલુ થાય. જો બિહારમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારી. હવે આગળ વધીએ છીએ. સિલીગુડીથી જશું અમે. કયું ગામ કીધું ભૂલાઈ ગયું. આજ મારો મગજ શાંત નથી ને એટલે
દાર્જિલિંગ, હા દાર્જિલિંગ જશે બિહાર ડાયરેક્ટ દાર્જિલિંગ, ત્યાંથી પછી ગયા છે કામાખ્યા જાય બિહાર છે. ચાલો આપણે સિલિગુડી પહોંચી ગયા છે અને હવે જાય છીએ આપણે ઉપર દાર્જિલિંગ. તો આપણે દાર્જિલિંગ જઈએ ને ત્યાં મળીએ. ગીરી રાહ જોઈને બેઠા હે મારી, હું થાકી ગઈ. વાતાવરણ કાંઈ દેખાતું નથી નીચે, એટલા ઉપર આવી ગયા. એક પોઈન્ટે અમે આવી ગયા છે, આ દાર્જિલિંગ સિટી, અને આ એક પોઈન્ટ છે. દૂર દૂર રસ્તા છે, અમે ત્યાંથી અહીંયા આવ્યા છે. નાના નાના રસ્તા અને ગાડીઓ નાની નાની દેખાય છે. જોઈ લ્યો, આ બધા ચાના બગીચા છે દાર્જિલિંગના. જો નજીકથી બતાવું, આ છે ચાના બગીચા. દૂર દૂર સુધી ચાના બગીચા છે. બધે ચા જ બતાશે, ચાના બગીચા. જો ટ્રેન, પિક્ચરમાં આવે ને એ ટ્રેન છે આ. દાર્જિલિંગની સબ્જી, દાલ, રાઈ પત્તા, આ મરચી જો, મરચા મરચા, શક્કરિયા જુઓ, શક્કરિયા. ભાજીપાલો જ છે બધો. જુઓ દાર્જિલિંગ સ્વર્ગ છે, સ્વર્ગ. અહીંયાના કોઈ છે એનું પુતળું છે. આ બીજું બુદ્ધ મંદિર છે દાર્જિલિંગનું, ગોલ્ડન ટેમ્પલ કે છે આને, બુદ્ધ ભગવાન. ચડવાનું બહુ છે બાપા. મોસમ એકદમ ખરાબ, જામી ગયા. 8000 ફૂટ ઉપર છે, 8000 મીટર ઉપર. જોઈ લ્યો, બુદ્ધ ભગવાનનું મંદિર છે, બહુ અંદર છે.
મસ્ત મંદિર છે, શાંતિવાળું બુદ્ધ ભગવાનનું મંદિર છે આ તો. જો આખું સિટી પહાડ ઉપર. મેગીના સ્ટોલે ઊભા છે બધા, પોઈન્ટ જોવા આવ્યા હતા ને તો મેગી ખાવા બધા ઊભા રહ્યા છે. દાર્જિલિંગમાં મેગીની મજા. ગીરી ખાય છે પહેલી વાર. અમે જે ગાડીમાં બેઠા છે ને એ ગાડીનું આ બધું ગ્રુપ છે. મજા આવે છે? બહુ મજા આવે છે. તમને? તો હાર ગીરી તમને? તમને ત્રણેયને કેવી મજા આવે છે? પૈસા દેવાની? બંધ હતું એટલે અમે બહારથી જ દર્શન કરીને નીકળી ગયા. અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. કાલે એટલો હતો અને આજે એટલો વરસાદ ચાલુ થઈ ગયો. બહુ ઠંડી છે, જમાવી દે એવી. અમે તો સ્વેટર લઈને નહોતા આવ્યા, ત્યાંથી ખરીદી કરવી પડી સ્વેટરની. ગરમ કપડાની બહુ મોટી બજાર છે. સાલ ચેન્જ કરવા ગયા હતા. મીરાબાઈ કે આ સાલ નહીં, બીજો કલર લે, તો બીજો કલર લેવા ગયા. ગીરીને કીધું લઈ આવો, જાઓ બે બહેનોની સેમ લઈ લો. જો દાર્જિલિંગ સિટી. દાર્જિલિંગ સિટી આજે ને લાગવા માંડી ઠંડી. ટોપીની ખરીદી કરી લીધી અને હવે ખબર નહીં ક્યાં માતાજીએ આવ્યા છે, પણ પોઈન્ટ અમને કીધો એટલે અમે નીચે ઉતરા છે. બહુ ઠંડી છે બાપા રે ભાઈ ને, એવી ભરપૂર શિયાળાવાળી ઠંડી. આ રોડની મને આ ખાસિયત બહુ અલગ લાગી. રોડ ઉપર નાના નાના પથરા અંદર મૂકેલા છે, એટલે જે સ્પીડમાં ગાડી આવે ને એ ખસડે નહીં, સ્લીપ ન ખાઈ જાય. એના માટે આ લોકોએ પથ્થર મૂકેલા છે. જુઓ રોડ ઉપર નાના નાના છે ને, અજીબ છે ઓ રસ્તા. બજાર છે કપડાની, બહુ મસ્ત. આંટીએ કપડા અમને આપ્યા, ગરમ કપડા, શાલ, સ્વેટર, ટોપી બધું અમે અહીંયાથી લીધું છે. જુઓ રિઝનેબલ ભાવમાં ગીરીએ લઈ લીધું એની બેનું માટે. એને એની બેન બહુ યાદ આવે છે. જો નહીં આજે ગીરી કે પેલા બેનનું લઈ લે પછી તારું. દેખો એ શોપ છે. અરે પેર બતાવી દે, તારે પહેરાવી દીધું. જુઓ લાવ, તારે બતાવી દે. અને જુઓ લાવ આખું બતાવી. જો આ મારી સ્વેટર, ટોપી આ બધું ટોપી અહીંયાથી લીધું. બધું જે કોઈ અહીંયા દાર્જિલિંગ આવો એ આ શોપમાં આવજો. એટીએમ છે. નીચે એટલી ઠંડી લાગે છે પગમાં, બહુ ઠંડી છે. દાર્જિલિંગથી અમે પાછા સિલિગુડી જવા માટે રવાના થઈ ગયા છે. તો હવે હોટલમાં મળીએ. શું કે ભાઈઓ અમારી બહેનો જોઈ લીધી યાત્રા. હું અત્યારે થોડીક પહેલાં કામેથી ઘરે આવ્યો, પણ આઈડન તૈયાર થઈ ગયો. આમ જો કારણ કે જવાનું હોય મામાના ઘરે. હમણાં ડેઈલી હવે કામેથી આવીને મામાના ઘરે જવાનું થાય.
કાલના બ્લોગમાં તમે જોયું એ રીતના, એટલા માટે બરોબર. ને યામી બેન તૈયાર થઈ જો, યામી ચોટલી નાખવાની. કાંઈ નહીં, હાલો તો જાય મામાના ઘરે, ત્યાં પછી મળી. ઊભી થઈ જા, બહાર નીકળી જા. શું કરે હે? તો જો 11:15 વાગ્યા અને અમે ઘરે આવી ગયા. હવે કાલે સવારે પાછા જાશું, સમાધિ જુવારવાની છે એટલા માટે. તો હવે આવી ગયા ઘરે અને આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈ. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.